આજે 2 સપ્ટેમ્બર 2024 સોમવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. ઇન્દ્ર રાજાને શ્રી બૃહસ્પતિજી કહ્યું કે હે ઇન્દ્ર રાજા, તમે કોઈ પણ રીતે શ્રી ભરતજી સાથે છલ કરવાનો પ્રયત્ન કરશો નહીં, કારણ કે શ્રી રામજીનો ક્રોધ તમારા પર આવશે અને શ્રી રામજી ઘણા ક્રોધિત થશે. શ્રી રામજી પોતાના ભક્તો ઉપર થયેલા અપરાધોને ક્ષમા કરતા નથી, તેથી તમે પોતાના મનમાંથી શ્રી ભરતજી પ્રત્યે છલ કરવાનો વિચાર ત્યજી દો અને બધું સારું જ થવાનું છે. શ્રી રામજીનો જે હેતુ છે તે અવશ્ય પૂર્ણ થશે. તેમ કહીને શ્રી બૃહસ્પતિજીએ શ્રી ઇન્દ્રદેવને સમજાવ્યા. ત્યારબાદ ઇન્દ્રદેવ પ્રસન્ન થયા અને તેમણે પણ ફૂલોની વર્ષા કરીને શ્રી ભરતજીની પ્રશંસા કરી. અને ભરતજી હવે શ્રી રામજીને મળવા માટે જઈ રહ્યા છે. આગળ ઋષિમુનિઓ પોતાની સવારીઓ પર જઈ રહ્યા છે, પાછળ નગરજનો જઈ રહ્યા છે અને છેક પાછળ શ્રી ભરતજી અને શ્રી શત્રુઘ્નજી સાદા વસ્ત્ર પહેરીને, પગપાળા કરીને, પગમાં કોઈ પણ ચરણ પાદુકા પહેર્યા વગર તે જઈ રહ્યા છે. અને બધા વ્યક્તિઓ શ્રી ભરતજીને જોઈને અત્યંત પ્રસન્ન થાય છે. બધા વ્યક્તિઓ શ્રી ભરતજીના વખાણ કરે છે. શ્રી ભરતજી શ્રી રામચંદ્રજીના ગુણોનો પ્રશંસા કરે છે. શ્રી રામચંદ્રજીની તે કથા સાંભળે છે અને પ્રસન્ન ચિત્તે તે જઈ રહ્યા છે. ત્યારબાદ પહેલા દિવસે તે યમુનાજીના કિનારે આવ્યા. ત્યાં યમુનાજીનું જળ જોઈને શ્રી ભરતજીની આંખોમાં અશ્રુ આવી ગયા અને ત્યારબાદ તેમનું મન ઉત્સાહિત થઈ ઉઠ્યું કે હવે શ્રી રામચંદ્રજીને મળવાનું છે. અને બે રાત્રે તેઓ યમુનાજીના કિનારે રોકાયા. ત્યારબાદ ફરીથી શ્રી ભરતજી બીજા દિવસે શ્રી રામચંદ્રજીને મળવા માટે નીકળ્યા અને જે જગ્યાએથી શ્રી રામચંદ્રજી પસાર થયા હતા ત્યાંથી શ્રી ભરતજી પણ પસાર થઈ રહ્યા છે. અને નગરવાસીઓ અને ગામવાસીઓ એ હવે શ્રી ભરતજી અને શ્રી શત્રુઘ્નજીને જોઈને તેમ વિચારે છે કે આ બે વ્યક્તિઓ પણ શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી એવા દેખાય છે, પરંતુ શ્રી સીતાજી દેખાતા નથી અને આમની પાસે એક સેના પણ છે. અને આમ વિચારીને જે ગામવાસીઓ છે તે કુતૂહલથી જોઈ રહ્યા છે કે આ શ્રી ભરતજી કોણ છે. ત્યારબાદ એક સખી બીજી સખીને કહે છે કે આ એ શ્રી ભરતજી છે જેમણે પોતાને મળેલું જે પિતાએ આપેલું જે રાજ્ય હતું તેનો ત્યાગ કરી દીધો અને પોતાના મોટા ભાઈ શ્રી રામચંદ્રજીને માનવા માટે તે અયોધ્યા જઈ રહ્યા છે. તે કંદમૂળ અને ફળનો જ આહાર કરે છે અને પગપાળા કરીને જ જઈ રહ્યા છે. અને આમ વિચારીને બધી સખીઓ તેમ કહે છે કે શ્રી ભરતજી સમાન કોણ છે. ત્યારબાદ શ્રી ભરતજીએ ચાલતા ચાલતા સાંજ પડી ગઈ હતી, બધા થાકી ગયા હતા, તેથી તે દિવસે ભરતજીએ વનમાં તે દિવસે વિશ્રામ કર્યો અને તે દિવસે લોકોએ કશું જ ખાધું નહીં અને 2 પહેર વીતી ગઈ હતી. ત્યારબાદ ફરીથી બીજા દિવસે સવારે શ્રી ભરતજી નીકળ્યા અને નિષાદરાજ ગુહે ત્યારબાદ શ્રી ભરતજીને પર્વત શિરોમણી કામદગીરી પર્વત બતાવ્યો અને કહ્યું કે ત્યાં પયસ્વિની નદીના કિનારે શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી સીતાજી નિવાસ કરે છે. અને આ જોઈને શ્રી ભરતજીને અત્યંત હર્ષ થયો કે હવે ટૂંક જ સમયમાં શ્રી રામચંદ્રજીને મળવાનું છે.